રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7 વાગ્યા છે. હાથમાં જરાક વાર છે. પાણીનું આપણે બોટલ ભરી લીધો હોય અને કાલનું કામ અધૂરું છે એ જ વિશ્વાસમાં જ આવ્યું છે. આજ તો બપોર હાલી જાય હાલ લાગે, બીજું કંઈ લઈને જ જાઉં, ચા પાણીનું લઈને જ જાઉં. મારા બાપુ આવશે કદાચ, એવું લાગશે તો લગભગ મને એમ લાગે 10 વાગે કદાચ હાલી જાય, બાકી કંઈ નક્કી ન મળે. પણ તોય મારા બાપુ આવશે તો ખરા જ ચા પાણી લઈને, એને હક તો થાય નહીં. લાલો 7 વાગ્યા છે, 7:30 લગભગ એ પૂગી જાય. અમારે આવવા જવામાં ટાઈમ મલક નીકળી ગયો. અડધી પોણી કલાક પૂગતા થાય ને પાછી આવતા થાય એટલે 1.5 કલાક રસ્તાની સાચી, અડધી કલાક સાચી, ભલે ગમે એવું ટ્રેક્ટર પાછા રસ્તા એવા હોય તો ઘડીકમાં ખૂટે જ નહીં. હાલો ભાદરે પૂગી આવ્યો રાઈટ, અડધી કલાક માથેથી 7:30 માથે થઈ ગયું. 7 વાગે માથે નીકળો તો આ તો ટ્રેક્ટર હતી હજી અડધી કલાકમાં પૂગ્યો. ગાડું હોય ને તો રાઈટ 1 કલાક પૂગે. જોકે ગાડું બળદે જ હતા, વાહન તો 10-15 વર્ષ થયા, બાકી ગાડું બળદે જ હતા. એટલે કાયમની 1 કલાક આવવાની ને 1 કલાક જવાની રસ્તામાં. 2 કલાક તો રસ્તામાં જ રહેતા. આજે હવામાન છે ને બહુ ઘાટું થઈ ગયું છે, વાદળ છાંય એકદમ જોતા. હા આભા મને આખું દી અટાણે કંઈ દેખાતો હે નહીં, પણ હરા પરવા ફાયદો કરે. ચૈતર ડોરો મેં બોરો એમ કીએ માણસ, એટલે પરવા ફાયદો થાય. આવતે વરસાદ બહુ થાય એમ કીએ. હાલો મંડું આંકવા મારે 2-3 કલાકનું હોય, ઓછામાં ઓછું બપોરે તો હાલી જ જાય. હાલો 10:15નો ટાઈમ થયો હોય ને મારે આંકવાની હતી એ બધી કમ્પ્લેટ ડીશ હાલી ગઈ. આગળ છેલ્લી હેઠામાં આ લઈ લીધી કમ્પ્લેટ. આપણે ડીશનું કામ થઈ ગયું, ખેડવાનું કામ થઈ ગયું બધું. અહીં ખેડાઈ ગયું, અહીં ખેડાઈ ગયું. તલવાળો તલ હે એ તો ઊભા હે, એ તો અટાણે ખેડા હે નહીં. એ તલવાળું હે ને એ બાકી બધી જમીન ખેડાઈ ગઈ. અને હવે હે ને આને આમને ફૂંકાવા દે, આમ બધું ભેજ ઉડી જાય ને પછી નિરાતે. આમ હજી ઘણું હાલીએ, રોટાવેટર હાલીએ, થાંભલા હાલીએ, પાવડા હાલીએ, ટીકેણામાં ચા પડીએ. ને અહીંયા હે ને અમારા ને કાકા વચ્ચે હેઠો હે, આ હેઠો હે ને જીરાન પારી છે બેયની, આમણીથી ને આમણીથી. આ રાઈટ વચ્ચોવચ હેઠો હે છે. 1-2 બાણ હે વચમાં, ખાલી બાણ હે, બીજું કોઈ નિશાન હે નહીં. એ બાણ હે. આની કમ કાકા, આની કમ મમ્મી. એ પાટલું હે ને એ બે વચ્ચે જે હાથી આંકવા આવે ને એ ખેડતો જાય. અટાણા ડીશમાં તો ઠીક ના ખેડી, ન કરતાં હેઠો પાછો જડે નહીં. બાકી જે બીજું હાથી આંકવા આવે ને ગમે એ આવે, એક આ હું આવું તો હું પાટલું લેતો જાઉં, એ આવે તો એ પાટલું લેતો જાય. એટલે ને ખાલી 2 બાણ હે, બાકી કંઈ હેઠાની નિશાની હે નહીં. માંડવી વાવલ હોય ને તેથી અજાણ્યું માણસ કોઈ આવ્યું ને ખબર ના પડે કે આમાં ક્યાં હેઠો હે નહીં. અમને પછી અંદાજ હોય કે અહીંયા હેઠો હોય. કચા બેને અલગ અલગ હોય, એને 20 ના હોય, અમારે 30 ના હોય, અમારે 20 ના હોય, એને 30 ના હોય, તો ખબર પડે કે અહીંયા હેઠો હોય. બાકી કંઈ ખબર પડે નહીં ક્યાં હેઠો હોય નહીં. હાલો હવે જવા દઈએ ઘેર, ચા પાણી તમે ઘેરે પૂકી જાઓ. અને આજે આપણાની સર્વિસ આવવાની છે. સર્વિસનો ઘણા દિવસે ફોન કરી દીધો હતો, આજ આવે છે. આજે આને બીજી સર્વિસ કરવાની, 500 કલાક હોય પણ આખી મેં વધારે ને 500 માથે 25-30 થઈ ગઈ છે. આજે એની સર્વિસ કરવાની છે. હાલો આપણે જો સર્વિસવાળા ભાઈ આવી ગયા હે. ઓઇલ તો કાઢી નાખ્યું હે, જ્યાં નીકળે આવું થઈ ગયું. આપણે 500 કલાકે હતી, માથે થોડીક થઈ ગઈ છે. 27-28 કલાક થઈ ગઈ. એમાં એનું એ હાલે ને સાફ કરીને ચડાવવાનું હોય ને.
ના ના લેતા આવો. આપણે આમાં છે ને 7.5 લીટર આવે ઓઇલ. 7.5 લીટર ડોલ નાખવાની છે. હમણાં યુદ્ધને હિસાબે ઓઇલમાં શોર્ટેજ છે નહીં. એ દેશી ગળણી બનાવી છે. પકડો હાલો. બીજી લઈ આવું. ઝીણકી હશે પણ એનામાં જાહે નહીં. હાલ છે જોયું જુગાડ કેમ છે. ઇન્ડિયન જુગાડું તો હોય જ. ઝીણકી પડે જરાક નહીં. હાલો ઓઇલ ફિલ્ટર ડીઝલ ફિલ્ટર એ બધું બદલી ગયું હે. ઓલું ભાઈના હાથમાં ફિલ્ટર હે ને એ ચોખ્ખું કરવાનું હે. ધોવાડી ગયા રાખ્યું. બીજું તો હવાનો કંઈ પ્રેશર છે નહીં. આપણે હાલો નંબર પ્લેટ લગાડવાની છે. એ આ ભાઈ આવ્યો તો લગાડી દઈએ. નંબર પ્લેટ તો હું કઢીને લઈ આવ્યો હો. ફિલ્ટર એવી રીતે ચોખ્ખું કરી લે આપણે. હાલો હવે આપણે છે ને નંબર પ્લેટ લગાડવાની છે. એને હોલ કરે ભાઈ. હાલો આપણે યુઓની છે ને બીજી સર્વિસ હતી આ 500 કલાકની. એક 100 કલાકે હોય પાછી 500 એ હવે પાછી 400 એટલે 500 પછી જે હવે 400 જે 900 કલાકે ટૂંકમાં 400 કલાક હાલી જાય ને પછી 400 કલાકનું જોઈએ યાર અપ ટુ 400 hours. 7.5 લીટર આવે આમાં યુઓમાં. આપણે ભેગા ભેગ નંબર પ્લેટ લાગી ગઈ. નંબર જોઈ GJ 37M75. એક અહીંયા નંબર પ્લેટ લાગી અને એક લાગી સીટની પાછળ. અહીંયા હોય લાઇટ એટલે લાઇટ પેલો જ પોઈન્ટ ચાલુ કરે ને એટલે નંબર સીધા અહીંયા દેખાય. ચકલો આ રહી એમ જોઈ લ્યો. એને જોઈ પછી ચાચું મારે અરે એમ આમ પોતે દેખે ને એટલે. હાલો આપણે સર્વિસનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. બીજું તો કંઈ હતું નહીં. આપણે કમ્પ્લેન કંઈ હતી નહીં. રેડી જ હાલે છે બધું. કંઈ ફોલ્ટ ક્યાંય છે નહીં. હવે આ ઓઇલ જૂનું છે ને એ આપણે ડોલમાં ભરવાનું છે. એ નિરાતે ભરી લઈ. બાકી બધું કમ્પ્લેટ. ધોવાની જરૂર છે એ હવે હું નિરાતે હાથે ધોઈ નાખી. બાકી બધું કમ્પ્લીટ છે. હાલો સાંજના 6:30 વાગ્યા છે.
અમે ઓલી સર્વિસ કરતા હતા બપોર મોરે સર્વિસ જો કે બપોરે 12 વાગે કરી લીધી પાછો વિડીયો આપણે બનાવ્યો નથી પછી બપોરે હું છે ને ઓઇલ ને બધું સાચવવામાં હતો પાછી પેલી પટાણે લાવું હું 6:30 વાગ્યા બધી બાપુ ધૂપ દેવા હાલે મારા બાપુ ધૂપ દીવા કરે અને મારા માં જ આવતા રહીએ એ વાજો ધૂપ દીવા કરે તુલસીને ક્યારે અહીંયા ધૂપ દીવા કરે મારા બાપુ અગરબત્તી કરે બેન અહીંયા જામફળ લઈને બેઠા હે અને આલી બીજી જામફળ છે ને ઓલે પ્રથમની તો તમે જોઈ તો અમે ઘણી વાર 2-3 વાર ખાઈ લીધા આજે ઓલી તાઇવાન કહે ને એનું આ પ્રથમનું જામફળ છે હા ઓલી જામફળ છે વડું એના છે વડું થી જોતા હા આડું મોર નાખ ને પછી કાઢી નાખાય હા ઘણું ફ્રોડ થાય ચાકુડી પોઈ નથી કામ હાવ લાલ નથી પણ આમ થોડું લાલ ઓલી હે એવું જ છે લાવતા સા ઓલો મસાલો લઈ આવી હે બહુ મસ્ત હે બેન ખટ મીઠું હે તા બહુ મસ્ત હે બધા ધૂપ દીવા કરે આગળ બેન છે ને આજે આમ તોડી આવી ને એમ ના પછી પાકે પછી મજા ના આવે એમાં મારા બાપુ આગળ કે આવડા જામ ફરે ને અમે કેવા ઉજ્જૈન માં કે તે દીમ થતું આવડા જામ ફરતા અને આ ફરી એમ થયું સાચી વાત છે હે કોણ જામ હા કે આવડા જામ ફરવું નહીં મારા હાથમાં આવે તો જો તામ ઉતારી લઉં બાદ ફરાય આંખમાં ના આવ્યું રહી નકર લગભગ તો બેન રેવા જ નથી કાચે ખાઈ જાય મીઠું ખટ મીઠું હે ઉમાં તો મલક થયા પાછા આમાંય મલક થયા છે એમાંય ફૂલ આવ્યા એ દેશી છે આપણે એ બહુ મીઠી બહુ મીઠી છે મેં ખાધું તેનું એક જ હા એક જ છે તો ઉડું છું બહુ મસ્તીનું હતું જો આમ ખાવાનું અમારે ફરી એમ કેટલું થાય ચીકુન જ્યુસ આવી ગઈ જો એ મારા હાટો ચા આવે તું દાદા પી જાય મારે ચા પીવો હોય દૂધ વાળું હે મારે મન ના હાલે બેઠા હતા 9 વાગી અને 8:30 વાગે ખાઈ લઈ 8 વાગે ફ્રી થઈ જાય અરે હા ખીચડી કઢી ખાવાનું આવી જાય હા બરાબર ખાવું ખાવા બોલતો આવે નહીં કઢી રોટલા ખાય અઢી હે કઢી રોટલા ખાય અઢી એવું હોય અઢી રોટલા ખવાય એક પૂરો નથી ખવાતા અઢી રોટલા